આવતીકાલે એ હું સ્ટેટમેન્ટ આપું કે આવતીકાલે કે આવતા સ્મશાન સુધી કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં નહીં હોય એ હું એક્સેપ્ટ કરું છું, સ્વીકારું છું, કબૂલું છું। આમ આદમી પાર્ટીમાં દિગ્ગજ નેતાએ આપી દીધું રાજીનામું। એક તરફ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી છે, પરંતુ એની સામે જે ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે, વિગતે ચર્ચા કરીએ। આમ આદમી પાર્ટીના નેતા કરશનદાસ ભાદરકાએ રાજીનામું આપી દીધું છે। શું છે સમગ્ર વિષય સમજીએ આજના વિડીયોમાં। વિસાવદર જીત્યા બાદ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર પોતાનું પ્રભુત્વ જમાવી રહી હતી, પરંતુ ક્યાંક હવે આજ પાર્ટીની અંદર એક મોટું ભંગાણ પડ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કરશનદાસ ભાદરકા વિશે તો અહીં લખવામાં આવ્યું છે, મારી તબિયતને લઈને ડોક્ટરોની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે, માટે હું કરશનદાસ બાપુ ભાદરકા પાર્ટીના મારા બધા જ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું। પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ, આપનો આભાર। કરશનદાસ ભાદરકા ઈસુદાન ગઢવી જે પ્રદેશ પ્રમુખ છે તેમને આ વાત છે, રાજીનામું છે તે આપવામાં આવ્યું છે। ખાસ કરીને એવું લખવામાં આવ્યું છે કે મારી તબિયતના કારણે ડોક્ટરોની સલાહ મુજબ અત્યારે હાલ પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી કરશનદાસ ભાદરકા છે એમને રાજીનામું આપી દીધું છે। અવારનવાર ચર્ચાઓમાં આવતા હોય છે કરશનદાસ ભાદરકા ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ક્યાંક આકરા પ્રહારો કરતા આપણે જોયા હતા, આમ આદમી પાર્ટીની સભાઓમાં જોયા હતા। ગોપાલ ઇટાલિયાની જીતની પાછળ પણ ક્યાંક કરશનદાસ ભાદરકા બાપુનો હાથ હતો એવી પણ વિગતો સામે આવી હતી, પરંતુ હવે ક્યાંક આમ આદમી પાર્ટીમાં એક મોટું ભંગાણ પડ્યું છે। કરશનદાસ ભાદરકા બાપુ છે એમને અત્યારે હાલ પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે, અને કારણ અત્યારે હાલ એવું બતાવવામાં આવ્યું છે કે એમની તબિયત ખરાબ છે, એટલા માટે થઈને ડોક્ટરોની સલાહ મુજબ એમને અત્યારે આરામ કરવાની જરૂર છે। પાર્ટીમાં વધારે સક્રિય નહીં રહી શકે એટલા માટે થઈને તેમને આ તમામ પદેથી એટલે કે આમ આદમી પાર્ટીના જેટલા પણ હોદ્દાઓ હતા એ દરેક હોદ્દાઓમાંથી અત્યારે હાલ તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે।